કાચા માલની વપરાશ. તો પહેલાં આપણે કાચા માલની વપરાશ લખીએ. 2016નું આપણે બનાવીએ. 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું આપેલું છે, એટલે એ પ્રમાણે આપણે બનાવીએ. કાચા માલની વપરાશ જે છે એ આપણને આપેલી છે 8 લાખ. ઓકે. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી છે 3 લાખ. ત્યાર પછી કારખાના ખર્ચા પ્રત્યક્ષ ખર્ચા છે 1 લાખ. એટલે પ્રાથમિક પડતર મળશે. પ્રાથમિક પડતર આપણને કેટલી મળે? 8 ને 3 11 ને 12 લાખ. ઓકે. ચાલો, આ પ્રાથમિક પડતર મળી ગઈ. હવે કારખાના પરોક્ષ ખર્ચની વાત કરીએ. કારખાના પરોક્ષ ખર્ચ એની અંદર સ્થિર અને ચલિત છે. તો પહેલાં શું આપેલું? જે પૈકી 2/3 ભાગના ચલિત છે, એટલે પહેલાં ચલિત લખી દઈએ. તો ચલિતની વાત કરીએ તો ચલિત જે છે તે 2/3 એટલે 3 લાખ ગુણ્યા 2/3 કરો જોઈએ, એટલે તમને મળશે 2 લાખ. અને સ્થિર જે છે તો બાકીના સ્થિર હોય, એટલે બાકીના કેટલા આવશે? 3 લાખમાંથી 2 લાખ ગયા તો 1 લાખ આવે. એટલે આપણને કારખાના પડતર મળે. કારખાના પડતર 12, 13, 14 ને 15 લાખ. હવે એની અંદર ઓફિસ પરોક્ષ ખર્ચા મૂકીએ. ઓફિસ પરોક્ષ ખર્ચા કેટલા આપેલા છે? એ બધા સ્થિર જ આપેલા છે, એટલે અહીં કૌંસમાં સ્થિર લખી દઉં છું. તો કેટલા થશે? 2 લાખ આપેલા છે. તો આપણને ઓફિસ પડતર મળશે. ઓફિસ પડતર આવશે 17 લાખ. અને ત્યાર પછી એની અંદર વેચાણ પરોક્ષ ખર્ચા ઉમેરીએ. બધામાં એ પ્લસ કરવાના છે ખર્ચાની અંદર. ઓકે. અહીંયા જરા એડિટિંગ કરી દઈએ. સ્થિર છે. ઓકે. તો વેચાણ પરોક્ષ ખર્ચની અંદર પાછા સ્થિર અને ચલિત છે. સ્થિર અને ચલિત. હવે અહીંયા આપેલું વેચાણ પરોક્ષ ખર્ચા 1 લાખ છે, એ સ્થિર છે. સ્થિર જે છે તે 1 લાખ આપેલા છે. અને ત્યાર પછી આપણને ચલિત આપેલા છે. જેમાં 4%ના દરે વેચાણ કમિશનનો સમાવેશ થાય છે. વેચાણ કમિશન પણ ગણવાનું એની અંદર જ, એ આપણને પછી કામ લાગશે. ઓકે. તો ત્યાર પછી આપણને કુલ પડતર મળશે. કુલ પડતર આવશે 17, 18, 19, 20 લાખ. એટલે આપણે એની અંદર નફો ઉમેરીએ 5 લાખ. અને આપણો નફોને ઉમેરીએ એટલે આપણી પાસે જમા બાજુ જે વેચાણ આપેલું છે ને એટલી કિંમત થવી જોઈએ. થાય છે એટલી કિંમત 25 લાખ. ઓકે, થઈ ગઈ. આ આપણે વેચાણ પણ આપી દીધું છે ઓલરેડી, એટલે અહીં હું લખી દઉં છું વેચાણ. હવે આ આપણે લખી દીધી વિગતો બધી, પરંતુ આની ઉપર હેડિંગ આપણે આપવાનું રાખ્યું છે. તો હેડિંગની અંદર તમારે લખી દેવાનું કે 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષ માટેનું પડતર પત્રક છે, અને એની અંદર 10,000 એકમો છે. 10,000 ઇલેક્ટ્રિક લેમ્પ બનાવવાના છે, એટલે આપણે લખી દઈએ ઉપર 10,000 ઇલેક્ટ્રિક લેમ્પ. તો 10,000 ઇલેક્ટ્રિક લેમ્પ્સ આવી ગયા. એટલે 10,000 ઇલેક્ટ્રિક લેમ્પ હોવાથી કારણે આપણે તેને 10,000ને 10,000 વડે ભાગીએ એટલે આપણને એકમ દીઠ મળી જશે. તો 8 લાખને 10,000 વડે ભાગીએ તો કેટલા આવશે? 80. પછી અહીંયા આપણે 10,000 વડે ભાગીએ તો 30.
આને 10,000 વડે ભાગીએ તો 10, આને 10,000 વડે ભાગીએ તો 120, એટલે ઉપર પાછી જગ્યા કરવી પડશે. એક આને આપણે 10,000 વડે ભાગીએ એટલે 20 આવશે. આને 10,000 વડે ભાગીએ એટલે 10, આને 10,000 વડે ભાગીએ એટલે 150, 10,000 વડે ભાગીએ 20, 10,000 વડે ભાગીએ 170, 10,000 વડે ભાગીએ એટલે 10, ફરીથી 10,000 વડે ભાગીએ એટલે 20, એટલે 200. એકમ દીઠ નફો આપણને મળશે 50 રૂપિયા, અને આપણે વેચીશું એને 250 રૂપિયામાં. આ આપણું 2016ના રોજ પૂરા થતા વર્ષ માટેનું પડતર પત્રક બનાવી દીધું. હવે આ જ પડતર પત્રકનો ઉપયોગ કરીને 2017 પછીનું એટલે કે 2016 પછીનું એટલે કે 2016-17નું એટલે કે 2017ના રોજ 31/2017ના રોજ પૂરા થતા વર્ષ માટેની વિગત નીચે આપેલી છે 16-17 માટેની. તો આને જરા હું કોપી કરી દઉં છું અને જે આપણે પડતર પત્રક બનાવ્યું છે એને જરા સાઈડમાં મૂકી દઉં છું. એ તમારે અલગથી બનાવવાનું, અને હવે આપણે જે બનાવવાનું છે તે અલગ બનાવવાનું છે. અને એ જે આપણી 10,000ની ઉત્પાદન ક્ષમતા હતી એ 50%ની ઉત્પાદન ક્ષમતા હતી એવું અહીંયા પ્રશ્નમાં આપેલું છે. એટલે 50% બરાબર 10,000 બરાબર, તો 100% બરાબર કેટલા થાય? તો 100% બરાબર 20,000 થાય, એ આપણને ખબર છે. હવે જરાક આપણે જોઈએ તો આખી રકમ પહેલેથી જરાક જોઈએ. 15-16માં 50% ઉત્પાદન ક્ષમતાએ 10,000 ઇલેક્ટ્રિક લેમ્પ્સ બનાવ્યા હતા, બરાબર છે. હવે નીચેથી વાંચીએ તો 2016-17ના વર્ષ માટે અંદાજવામાં આવે છે કે, એટલે કે જે નવા વર્ષનું જે આપણે બનાવવાનું છે એમાં પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતા એટલે કે 100% ઉત્પાદન ક્ષમતા ઉત્પાદન કરવામાં આવશે. એટલે 10,000ની જગ્યાએ કેટલા થઈ જશે? 100%. આ 50% બરાબર 10,000 છે, તો 100% ઉત્પાદન ક્ષમતા પ્રમાણે કેટલા થઈ જશે? બોલો બોલો. 100% પ્રમાણે 20,000 થઈ જશે. ઓકે, ચલો હવે આપણે એ બધું કરીએ એના પહેલાં આપણે સ્થિર અને ચલિત જે છે એમાં જે જરૂર છે તે આંકડા રાખીએ, બાકીના કાઢી નાખીએ. ચલિતની પહેલાં બધા જે પ્રત્યક્ષ હોય તે બધા ચલિત હોય, એટલા માટે એની અંદર કુલવાળી રકમનું કંઈ કામ નથી. ત્યાર પછી સ્થિરવાળી રકમ કાઢી નાખીએ. ટોટલ તો બધો જ કાઢી જ નાખીએ. ચલો ત્યાર પછી અહીંયા ચલિત છે એટલે આપણે કુલવાળી રકમ આમાં પણ કાઢી જ નાખીએ, અને સ્થિર છે તો એની અંદર એકમ દીઠવાળી રકમ આપણે કાઢી નાખીએ. અને કુલવાળી ટોટલ રકમ તો બદલાવાની જ છે એટલે તો કાઢી જ નાખીએ. ઓફિસ પરોક્ષ ખર્ચા સ્થિર છે એટલે એની અંદર એકમ દીઠવાળી રકમ કાઢી નાખીએ. અને ઓફિસ પડતરની અંદર ટોટલ છે તો એ તો બદલાવાનો જ છે એટલે એ તો કાઢી જ નાખવું પડશે બંને. વેચાણ પરોક્ષ ખર્ચની અંદર જે સ્થિર છે તે સ્થિર છે એટલે ચલિત કાઢી નાખીએ. અને ચલિત ખર્ચામાં આપણે એકમથી કુલવાળી રકમ કાઢી નાખીએ. અને કુલ પડતર આપણી બદલાઈ જ જવાની છે એટલે આપણે એ ટોટલ પૂરેપૂરી રકમ ડિલીટ કરી દઈએ. અને નફો જે છે તેનું પણ આપણે, હા 1 મિનિટ, આપણે આગળના વર્ષનું આપણે જોવાનું રહી ગયું કે કેટલા ટકા નફો હતો. તો એ નફો આપણે જરા લખી જ દેવાનો આગલા વર્ષ માટેની ગણતરીમાં. તો એ પણ આપણે ત્યાં લખી દઈએ કેટલા ટકા હતો નફો. તો એ તો આપણે ગણિત કાઢવાનો, પડતર પર કેટલા ટકા છે તે. તો જુઓ, નફો 5 લાખ છે અને પડતર 20 લાખ છે, એટલે 5 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 કરો છો એટલે તમને ટકાવારી મળશે. 20નો ચોથો ભાગ થઈ જાય એટલે 25% છે નફો, હે ને. તો અહીંયા હું લખી દઉં છું, કુલ પડતર પર નફાનો દર કેટલો છે? 25%. તો આપણે હવે નવા વર્ષ માટે શું ફેરફાર કરવાનો કીધો છે આપણે જોઈએ પડતર પર નફાના દરમાં. ઓકે, ચાલો. તો પ્રત્યક્ષ મજૂરીની જગ્યા આપણે સ્પેસ આપવાની હતી. ઓકે, ચલો. એટલે કુલ પડતરમાં પણ આપણે હવે ટોટલમાં ડિલીટ મારી દઈએ, એ ચેન્જ થવાનું જ છે. નફો પણ ચેન્જ થશે અને વેચાણ પણ ચેન્જ થશે કારણ કે અંદાજવામાં આવેલ છે. હવે 100% પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવશે અને ફક્ત 80% લેમ્પ્સનું વેચાણ પણ થશે. વેચાણ થશે એનો અર્થ એમ છે કે ઓફિસ પડતર જે તમારી આવે ત્યાર પછી કંઈક સ્ટોક બચી જશે, 20% સ્ટોક બચી જશે, હે ને. આખરનો એ આપણે બાદ કરી દેવાનો હોય એટલે આખરનો સ્ટોક 20% બચી જશે. તો 80% વેચશું આપણે. આખરનો સ્ટોક
20%, એટલે આપણને વેચાણ મળશે, વેચેલ માલની પડતર, એટલે વેચેલ માલની ઉત્પાદન પડતર. આ બે કોલમ આપણે ઉમેરવી પડે. ઓકે, વેચેલ માલની ઉત્પાદન પડતર રહેશે. હવે તે 80% આપણે વેચીશું. હવે આપણી પાસે અહીં જગ્યા નહીં રહેશે, એટલે હું જરા આને લાઈન એક લાઈન વધારી દીધી મેં. ઓકે, ચલો ત્યાર પછી એકમ દીઠ માલસામાન અને મજૂરી ખર્ચ દરેક ₹20થી વધશે. એકમ દીઠ જે માલસામાનનો ખર્ચ 80 છે તે 20થી વધશે, એટલે 100 થઈ જશે. અને મજૂરી પણ 20 એકમ દીઠ ₹20થી વધશે, એટલે પણ 30ની જગ્યાએ 50 થઈ જશે. ચલો ત્યાર પછી કારખાનાના તથા ઓફિસના સ્થિર ખર્ચા દરેક ₹1 લાખથી વધશે. કારખાનાના સ્થિર ખર્ચા 1 લાખ છે અને 1 લાખથી વધશે, એટલે 2 લાખ થઈ જશે. અને ઓફિસના સ્થિર ખર્ચા 2 લાખ છે, 1 લાખથી વધશે, એટલે 3 લાખ થઈ જશે. વેચાણ વધવાને કારણે ₹5000ના માસિક પગારથી એક સેલ્સમેનની નિમણૂક કરવી પડશે. એને માસિક પગાર 5000 આપવાનો છે. આપણે વાર્ષિક પગાર ગણવાનો, પગાર હંમેશા સ્થિર હોય, એટલે વેચાણ વિતરણની અંદર સ્થિર ખર્ચામાં 5000 વાર્ષિક, એટલે કે માસિક 5000, એટલે વાર્ષિક તમારો થશે 12 × 50 = 60000. એ 60000 તમારો વધશે ખર્ચો, એટલે અહીંયા હું 1,60,000 સ્થિર કરી દઉં છું. ધ્યાન આપજો, આમાં કંઈ પૂછવાનું હોય તો મને અત્યારે જ પૂછી લો. બરાબર છે. 5000નો માસિક પગાર સેલ્સમેનને આપવાનો છે, એટલે વર્ષના એના 60000 આપણે આપવા પડશે. એ આપણો વધારાનો ખર્ચો છે ને એ આપવાનો જ છે. પછી ગમે તેટલા એકમો હોય, એટલે 60 એ સ્થિર ખર્ચો છે. કારખાના તથા વેચાણ ચલિત પરોક્ષ ખર્ચા વેચાણ કમિશન સિવાયના એકમ દીઠ 25%થી વધશે. હવે આની અંદર આપણે ચલિત ખર્ચાની અંદર જરા ગણતરી કરી લઈએ કે આપણી પાસે જે ચલિત ખર્ચા ગયા વર્ષે હતા, એ ચલિત ખર્ચા કેટલા હતા? ચલિત ખર્ચા 2 લાખ હતા. એ 2 લાખ જે છે એકમ દીઠ કેટલા હતા? તો એકમ દીઠ આપણા ₹20 હતા. એ ₹20ની અંદર જેમાં 4%ના દરે વેચાણ કમિશનનો સમાવેશ થાય છે. 4%ના દરે એટલે કોના 4%? તો એ વેચાણના 4%. તો 25 લાખના 4% કેટલા થાય છે? જુઓ જોઈએ, 25 લાખના 4% કેટલા થાય છે? ખરેખર એકમોની 25 લાખ નહીં, પણ આપણે એકમો કેટલા હતા, કેટલા વેચેલા હતા? 10,000. તો 10,000, હા, 25 લાખના 4% કરીએ તો 10,000 થાય છે. એટલે આમાં એવું છે કે 2 લાખ જે છે એની અંદર 4%, એટલે કે વેચાણ 25 લાખના 4%, એટલે કે 10,000. એ 10,000 આપણે બાદ કરી દઈએ તો 2 લાખના, એટલે 10,000 નહીં પણ 1 લાખ આવે છે. ઓકે, તો આ 2 લાખ તો આપણા હતા ખર્ચા, બરાબર છે. સોરી, આ કેટલા મેં લખ્યા? આપણા વેચાણના ચલિત ખર્ચા જે છે 2 લાખ હતા, અને એની અંદર આપણે 4%ના દરે, એટલે કમિશન કેટલું હતું? 25 લાખના 4%, એટલે 1 લાખ થયા. 1 લાખ આપણે બાદ કરી દઈએ તો 1 લાખ બચે. એટલે આપણે ચલિત ખર્ચા જે છે એને આપણે 2 ભાગ પાડી દઈએ, તો 1 લાખ અને 1 લાખ, હે ને? તો 1 લાખ અને 1 લાખ બંનેના 10,000 વડે ભાગીએ તો ચલિત ખર્ચના 2 ભાગ પાડી દઈએ આપણે. 1 મિનિટ, હા, આ જે ચલિત ખર્ચ આપણે અહીં લખેલા છે એની અંદર 1 લાખ હતા. તો 1 લાખ પ્રમાણે તમે જુઓ તો અહીંયા ₹10 થશે એકમ દીઠ. અને ત્યાર પછી બીજા જે કમિશનના હતા એ પણ ચલિત જ છે, એ બીજા ₹10 થશે વેચાણ કમિશન, હે ને? 20 હતા, 20ના 2 ભાગ પડી ગયા, 10 અને 10, બરાબર છે. તો આમાં શું કહ્યું છે, એ એટલા માટે ભાગલા પાડ્યા કારણ કે આપણને હવાલાની અંદર જે છે તે વધારે સરળ પડે. તો શું કહ્યું છે? વેચાણ વધવાને કારણે ₹5,000 એ તો થઈ ગયું. કારખાનાના તથા વેચાણના ચલિત પરોક્ષ ખર્ચા વેચાણ કમિશન સિવાય, વેચાણ કમિશન જે છે 10, એની વાત નથી કરવાની, એના સિવાયના 25%થી વધશે. એટલે કારખાનાના ચલિત ખર્ચા 25%થી વધશે, એટલે ₹20 છે પ્લસ 25% કરો, 20ના પ્લસ 25% કરો, એટલે ₹25 થશે. અને વેચાણ પરોક્ષ ખર્ચના ચલિત ખર્ચા લેવાના છે, એટલે કમિશનના ₹10 નથી લેવાના, પણ ચલિત ખર્ચા જે ₹10 છે કમિશન સિવાયના, એ 10માં આપણે 25% ઉમેરો કરવાનો, એટલે 12.5 થશે. તમે પ્લસ પ્લસ કરશો તો એ 12.5 થયા. ત્યાર પછી
વેચાણ કમિશન એકમ દીઠ 7.50 સુધી ઘટશે. વેચાણ કમિશન જે 10 રૂપિયા આપણે રાખેલું હતું એ ઘટશે, એટલે એ 7.5% થઈ જશે, એટલે 7.5 રૂપિયા થઈ જશે. એટલે 7.5 કરી દઉં, તે 7.50 પૈસા. અહીંયા પણ 0 કરી દઉં, અહીંયા પણ 0 કરી દઉં. અને પડતર ઉપર નફાનો દર ગયા વર્ષ જેટલો જ રાખવાનો છે. એટલે ગયા વર્ષે આપણે 25% હતો, આપણે ચેક કર્યો હમણાં, તો એ 25% જેટલો જ રાખવાનો છે. એટલે હવે અહીંયા સુધીની બધી ગણતરી તમને સમજ પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. હવે આપણે 20,000 વડે ગુણાકાર કરીશું. 100 ને 20,000 વડે ગુણાકાર કરીશું એટલે કેટલા થશે? 100 ને 20,000 વડે ગુણાકાર કરીશું એટલે 20 લાખ થશે. બોલો, 50 ને 20,000 વડે ગુણાકાર કરીશું એટલે 10 લાખ થશે. 50 ના કેમ આટલું બધું થઈ ગયું? ઓકે, 1 મિનિટ. 50 કઈ રીતે આવ્યા અહીંયા? ચલો, ત્યાર પછી પ્રત્યક્ષ ખર્ચા 10 છે, તેને આપણે 20,000 વડે ગુણાકાર કરીશું એટલે 2 લાખ થશે. ત્યાર પછી પ્રાથમિક પડતર આપણને 2 ને 3 32 લાખ મળશે. અને 32 લાખને આપણે 20,000 વડે ભાગીએ તો કેટલા થાય છે? 32 લાખને 20,000 વડે ભાગીએ તો 160. MB આ ત્રણનો સરવાળો 160 જ આવે છે. હવે એકમ દીઠ 25 છે, 25ને આપણે 20,000 વડે ગુણશું તો કેટલા થશે? 5 લાખ. સ્થિર જે 2 લાખ છે તેને 20,000 વડે ભાગશું એટલે કેટલા થશે? 10. કારખાના પડતરની વાત કરીએ તો ઓફિસ પરોક્ષ ખર્ચા સ્થિર છે, તો સ્થિર છે 3 લાખ, એને આપણે 20,000 વડે ભાગીએ તો 15 આવશે. ઓકે, હવે ઓફિસ પડતર આપણને કેટલી મળે છે? તો ઓફિસ પડતરમાં જોઈએ તો કારખાના પડતર પહેલાં આપણે જોઈ લઈએ. 5 ને 2 7 ને 32, 32 ને 7 39 થશે. અને ત્યાં આપણને મળશે 160 પ્લસ 10 170 ને 25 એટલે 195. હવે એનો સરવાળો 39 ને 3 42 લાખ. અને 195 પ્લસ 5 એટલે 200, 210 એટલે કે 210. હવે અહીંયા આપણે ખાસ જોવાનું છે આખર સ્ટોક 20% રહેશે. એટલે 20,000 ઇલેક્ટ્રિક લેમ્પ હતા, એમાં આખરનો સ્ટોક 20% છે, એટલે 20,000 ના 20% 4,000. તો 4,000 જે 20% છે એ 4,000 એકમો એટલા જ રહેશે, પણ એની કિંમત તો 210 જ રહેવાની છે એને. પણ હવે આપણે 4,000 એકમો એને આપણે બાદ કરવાના છે, એટલે 210 ગુણ્યા 4,000 એકમો કરો એટલે આપણે આખરનો સ્ટોક મળી જશે. 210 ગુણ્યા 4,000 કરો, 8,40,000. આટલો સ્ટોક આપણે વેચતા નથી હે ને, આટલો સ્ટોક આપણે નથી વેચતા. વેચેલ માલની ઉત્પાદન પડતર, વેચેલ માલની ઉત્પાદન પડતર કેટલી આવશે? હવે 42 લાખમાંથી 8,40,000 બાદ કરો, 33,60,000. 33,60,000. 33,60,000 જેની કિંમત તો 210 જ રહેવાની છે. હવે વેચાણ પરોક્ષ ખર્ચની વાત કરીએ તો વેચાણ પરોક્ષ ખર્ચમાં હવે આપણે કેટલા એકમો વડે ભાગાકાર કરવાનો રહેશે? મને કોણ કહેશે? કેટલા એકમો વડે ભાગાકાર કરવાનો રહેશે? ઉત્પાદન આપણે કેટલા એકમોનું કર્યું? 20,000. એમાંથી 80% એકમો આપણે વેચ્યા છે, એટલે કે 20,000 ના 80% એટલે કેટલા? 16,000 એકમો આપણે વેચ્યા છે. તો આપણે વેચાણ પરોક્ષ ખર્ચમાં કેટલા એકમો ગણવાના? હવે 16,000 એકમો ગણવાના. તો સ્થિર ખર્ચા 1,60,000 છે, એને 16,000 એકમ વડે ભાગવો જોઈએ. કેટલા આવે છે? 10 આવે છે. અને 12.5 ચલિત છે, તેને 16,000 વડે ગુણો એટલે કેટલા આવશે? 2 લાખ આવે છે. અને કમિશન જે છે 7.50, તેને 16,000 વડે ગુણો 1,20,000.
ત્યાર પછી કુલ પડતર જોઈ લઈએ તો 33,60,000 ત્રણ વસ્તુ ઉમેરીએ. 38,40,000 કંઈ ભૂલ નથી થતી ને જોજો. અને 210 ત્રણ વસ્તુ ઉમેરીએ તો 240 થાય છે. ઓકે, હવે નફો 25% ઉમેરવાનો છે એટલે 38,40,000 ગુણ્યા 25% કરો 9,60,000 અને 240 પ્રમાણે 16,000 વડે ભાગો તો બી આવશે ને 240 25% કરો તો પણ આવશે 60 રૂપિયા. ચલો, એટલે વેચાણ આપણું કુલ કેટલું થશે? 38,40,000 પ્લસ 9,60,000 એટલે 38 ને 10 48 લાખ અને 240 પ્લસ 60 એટલે 300 અને 3 હવે તમે છેલ્લે પાછું ચેક કરી લો 48 લાખ ને 16,000 વડે ભાગીને ચેક કરી લો 300 આવે છે કે નહીં, એટલે તમારો જવાબ આવી ગયો. આ દાખલામાં ખાસ કરીને યાદ રાખજો, કમિશન જે તમને 4% કહ્યું છે તે 4% એ વર્ષનું વેચાણ કેટલું છે? 25 લાખ છે ને. એ વર્ષનું વેચાણ 25 લાખ છે. એ 25 લાખના 4% કમિશન ગણવાનું એટલે 25 લાખના 4% કર્યો એટલે 1 લાખ તમારા આવ્યા. એ ચલિત ખર્ચને એ કમિશનના ખર્ચને અલગ કરી દો તો બાકીના બચે છે 1 લાખ. એ 1 લાખને તમે એકમો વડે ભાગો એટલે તમને એકમ દીઠ ચલિત ખર્ચ પણ મળશે ને એકમ દીઠ તમને કમિશનનો ખર્ચ પણ મળી જશે. એટલે કમિશન કુલ 1 લાખ આપવામાં આવ્યું છે પરંતુ 1 લાખ કમિશન 10,000 એકમોને વેચવા માટે આપેલું છે એટલે એકમ દીઠ કમિશન કેટલું મળશે? 10 રૂપિયા. એ 10 રૂપિયાની જગ્યાએ હવે ભાવ ઘટાડીને કેટલો કરવાનો છે? 7 રૂપિયા ને 50 પૈસા. જ્યારે બાકીના 1 લાખ છે એનું પણ એકમ દીઠ 10 રૂપિયા આવતું હતું પણ એ 10 રૂપિયાને આપણે 25% વધારવા નાખી દેલા છે એટલે એ આપણે 10 રૂપિયામાં 25% વધારે એટલે 12.50 થઈ ગયા. ક્લિયર?